હેલો ફ્રેન્ડ્સ, રિંકુઝ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો મખાના ચેવડા। એના માટે મેં લીધું છે આ પેનમાં 2 ટેબલસ્પૂન ઘી। જ્યારે હું મખાના ચેવડા બનાવું છું ત્યારે હું એને ઘીમાં જ રોસ્ટ કરું છું। આનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। હવે હું એમાં એડ કરીશ 100 ગ્રામ મખાના। આ 100 ગ્રામ મખાના છે અને હવે હું એને એકદમ ધીમા તાપે રોસ્ટ કરીશ। જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી એને રોસ્ટ કરવાના છે। ધીમા તાપે રોસ્ટ કરતું રહેવાનું છે। તમે એને માઇક્રોવેવમાં પણ રોસ્ટ કરી શકો છો। માઇક્રોવેવમાં 3 મિનિટ સુધી એને રોસ્ટ કરવું પડશે અને હરેક 1 મિનિટ પછી તમારે એને હલાવીને પાછું મૂકવું પડશે। તો 3 મિનિટમાં માઇક્રોવેવમાં પણ સારી રીતે રોસ્ટ થઈ જશે। પણ પેનમાં 1 કે 2 મિનિટમાં જ રોસ્ટ થઈ જાય છે, એટલે હું પેનમાં વધારે પ્રિફર કરું છું। હમણાં હું એમાં કોઈ જ મસાલા નથી નાખી રહી, હું ખાલી એને ઘીમાં રોસ્ટ કરી રહી છું। તો જ્યારે પણ રોસ્ટ કરો ત્યારે સતત એને હલાવતા રહેવાનું છે, જેથી કરીને નીચે બળે નહીં। તો તમે જોઈ શકો છો એનો કલર હવે હલકો બ્રાઉન થઈ ગયો છે। તો રોસ્ટ થઈ ગયા છે। હવે હું ગેસ બંધ કરી દઈશ અને મખાનાને બોલમાં ટ્રાન્સફર કરી લઈશ। હવે હું એ જ પેનમાં ફરીથી હું લઈશ અડધી ટેબલ સ્પૂન ઘી અને અડધી ટીસ્પૂન તેલ। હવે હું એમાં ઉમેરીશ 8 થી 10 મીઠા લીમડાના પાન અને 2 લીલા મરચા કાપેલા। હવે હું એને સારી રીતે સોતે કરી લઈશ। ધ્યાન રાખો, મરચા અને મીઠા લીમડાના પાનનું મોઇસ્ચર બધું સારી રીતે રિમૂવ કરવાનું છે, એટલે 1 થી 2 મિનિટ એને સોતે કરવાનું રહેશે। જો એમાં મોઇસ્ચર રહી જશે તો તમારો ચેવડો બગડી શકે છે। તો બંનેને સારી રીતે સોતે કરી લો। હવે હું એમાં ઉમેરીશ 1/4 કપ રોસ્ટેડ ચણા દાળ, 1/4 કપ કાજુ, 1/4 કપ દ્રાક્ષ અને 1/4 કપ સિંગદાણા। હવે બધાને ફરીથી સારી રીતે રોસ્ટ કરી લો। તમે જોઈ શકો છો કાજુ અને સિંગદાણા હલકા ગુલાબી રંગના થઈ ગયા છે અને દ્રાક્ષ પણ સારી રીતે ફૂલી ગઈ છે, એટલે કે આ બધું સારી રીતે કૂક થઈ ગયું છે। તો હવે હું આ મિક્સચરમાં ઉમેરીશ 1/4 ટીસ્પૂન હળદર અને ફરીથી સારી રીતે મિક્સ કરી લઈશ। હવે આપણા મખાનામાં ઉમેરીશું, જે આપણે ઓલરેડી રોસ્ટ કરી લીધા છે, અને પછી એમાં ઉમેરીશ અડધી ટીસ્પૂન કાળા મરીનો પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે। હવે બધાને સારી રીતે ફરીથી મિક્સ કરી લો। જેથી કરીને બધા જ મસાલા મખાના સાથે સારી રીતે મિક્સ થઈ જાય। તો આવી રીતે સતત હલાવતા રહો અને મિક્સ કરતા રહો। તો તમે જોઈ શકો છો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આપણો ચેવડો તૈયાર છે। આ બહુ જ સરસ દેખાય છે।
તો બાળકોના ટિફિન માટે અને નાસ્તા માટે આ બહુ જ સરસ ઓપ્શન છે અને મોટાઓ માટે પણ બહુ હેલ્ધી છે. તો આપણા મખાના ચેવડા તૈયાર છે. તમે એને ચાય, કોફી કે આમ જ એન્જોય કરી શકો છો. તો તમે પણ આ હેલ્ધી ચેવડો ઘરે બનાવો. હું મળીશ તમને આગલી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ.